હેલો ગાઈસ, આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જો ચેનલ પર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો. અને તમે લોકો વિડીયો જોતા નથી તો એકવાર અમારો વિડીયો જોવો, તમને ગમે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું, નકર નહીં કરવાનું. પણ એકવાર તમે વિડીયો જોવો, અમારો કેવો લાગે કમેન્ટ પણ કરજો કે સારો લાગે કે નહીં લાગતો. અને આપણે ફાર્મિંગ, ફેમિલી અને ટ્રાવેલિંગના વ્લોગ બનાવીએ. ખેતરમાં આપણે નેદવાનું ને એવું બધું કામ ચાલે. બહુ અત્યારે વરસાદ થોડો રોકાયો હોય, વરસાદ આવે એ પહેલાં આપણે ફટાફટ નેદી લઈએ. અને આ પારા મારવાના આજે તો પારા પણ આમ વાગી જાય, ટ્રેક્ટર આવી જાય તો વિડીયોને લાસ્ટ સુધી જોજો. અને આપણી ખેતરનો નજારો, કપાસ જુઓ, મોટા મોટા થઈ ગયા, મસ્ત આ વખત સારી ખેતી થઈ છે. ગાઈસ, આ ખેતરમાં આપણે નેદવાનું કામ ચાલે અને અહીં ગાડી આપણે બધા પરિવારના સભ્યો બધા નેદા કોમ. તો હું ચાલો તમને બતાવું. આ બાજુનું બધું નેદાઈ ગયું, પેલ બાજુનો ખૂણો બાકી ખાલી. કાલ ચમ ભીડ હતી ડાકોર કે 11 હતી એટલે 11 હતી એટલે ભીડ હતી. જોવા હા તો તમે નહીં આવતા પણ બીજું પબ્લિક આવો ભગવાન એમ કે તમે નહીં આવો ને તોય વાંધો નહીં કે અમારે પબ્લિક બહુ આવો, ભક્તો બધા બહુ આવે. પણ આપણે જેવો હોત ને તો એ મંદિર બંધ જ થઈ જાત, 4:45 તો બંધ થઈ જાય, થઈ જ જાત. આ ચંપા સર હે મફતનું કામ કરવાનું. કપા નહીં આખર્યો નહીં, હવે 1-2 દાડામાં જ દેખાયો. હા નકર દેખાતો નતો પણ હવે તૈયારી દેખાય. નેદું જ છું ને, હવે નેદવાનું ચાલુ. આવે દાંતેલું ના લઈને આવજો. દાંતેલા ને તાવડું મોડ ખોલું, દાંતેલા નેદવાનું. ચલો ગાઈસ, આપણે આ સા લઈ લઈએ. અને આ સામાં બહુ ખહલું નહીં, આગળ જતો આમ ખહલું આવે. અત્યારે તો આ બાજુ બહુ ખહલું ખાસ નહીં. તો ફટાફટ આપણે નેદી લઈએ અને પછી આગળ બ્લોગને કન્ટિન્યુ કરીએ. તો ચલો વિડીયોમાં લાસ્ટ સુધી બની રહેજો. ગાઈસ, ખેતરમાં ગરમી એટલી બધી લાગે ને, તો પાણી પણ બહુ પીવાઈ જાય. તો બાટલામાં પાણી પતી ગયું તો આપણે જઈએ અત્યારે ઘેર પાણી ભરવા માટે. આ બાટલા 2 ખાલી થઈ ગયા તો ભરતા જઈએ ફટાફટ. તો ગાઈસ, આપણો બાટલા ભરીને આવી ગયા. તુવેરો ને આ બાજુ સોમવાર કર્યો હાથને એવું કશું નહીં. ભગવાન એમને કહેતા કે મહાદેવજીએ જવું જ પડે. મહાદેવ ગામમાં નહીં થઈ જવાનું. લેતા ખાવી આખી પોટલી લઈને આવતું તો શીખી લીધી, પણ પછી મેં કહેવાય ખાવાની જોઈએ. હા એ ચાર હા મારે તો પણ એવું ખાવું શ્રાવણ નો પ્રસાદ પતિ જેવું તો ખાઈને આવ્યો. થોડા ઘેર જઈને બધી નાસ્તો આલ્યો. નાસ્તો એક દાડો નાસ્તો આલ્યો ભાઈ. આ ચામાં ચમ નહીં તું જલપાવાળા સામો હટ નહીં ખોટું નહીં. આદવા નથી મારી દેવાનું દોરી. હા એક છોડવું લાગે. ઉછળતી હોય મારે ચીયો સા લેવાનો. તુવેરો નહીં છેલ્લા 2 બાબા દાંતડી ચોઈ મારે ખબર પણ નહીં જોઈ મારે ચો હા ચમ કંટારો હો. જપતી નહીં આખો દાડો. ખાધી તે ખાધી મફર હેચી ચો હેકી લાહેરતા કાલે સોડે બોયના ના કઈ ખાઈ જાય આપડા નહીં ખાઈ જાય ખાઈ જાય છે ઘર દીધી એમ ન મોય
આ જાય કાઢ હેડ ગોરે કાઢ ગોળ તો મને નહીં ખબર. કાઢ હેડ હું હાથ પગ ધોતા આવું ફટાફટ હેડ પણ આ તો એક અચ્છું એ તો જોઉં હું હાથ પગ ધોતા આવું ફટાફટ ખાઈ લઈએ પાછા આજે હા, મને આખું તો પણ ના મોરા આદે ડાયરેક્ટ ઓમથી ઓમ કાઢું ગોળ લાવી કરું કેટલું બધું જીવતી આમાંથી લઈ લી પેલ પાછી હોય એનું પતી ગયું ના બધું તું તો ગાઈસ ફાઇનલી આપણા ખેતરમાં નાખી દીધી ખાતરમાં જઈએ 11 અને ગાઈસ આ ખાતર મફતનું ખાતર હતું કેમ કે મેં આ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભર્યું હતું બિયારણ ખોળનું ને એવું તો આ સરકાર તરફથી આવેલું હતું ખાતર જેવો જેણે પણ ફોર્મ ભર્યું હોય અને એમને આવ્યું હોય તો કોમેન્ટ કરજો કે કોને આવ્યું ને કોને નાખ્યું બાકી કપાસનું પણ બિયારણ આવ્યું હતું પણ તારા આપણે કપાસ રોપી દીધેલા બજારમાં લાવીને અને બહુ મોટા થઈ ગયેલા ત્યાર પછી અવડે આવી હતી તો આપણે ખાતર કોમમાં લાગ્યું અને બીજી દવા આવી હતી એ આપણે દવા સોંટવાની હવે થોડા દિવસમાં એ સોંટી લઈશું તો હજુ ટ્રેક્ટર આવ્યું નહીં પણ ટ્રેક્ટર આવશે તો આગળ બ્લોગમાં કન્ટિન્યુ કરીશું તો ગાઈસ ફાઇનલી પારા વાગવાના ચાલુ થઈ ગયા ટ્રેક્ટર આવી ગયું પારા મારા કંઈક આ રીતના જો આ રીતના પારા કંઈક વાગે જો નોની હજુ પારી વાગે હજુ થોડા મોટા થશે પછી બમ્ફરવાળા પારા મારાવશું એટલે કમ્પ્લીટ થઈ જશે જો તુવેરોનો ચા ગાઈસ માટી પડી ગઈ એવી ખરા બધા તુવેરો ડબાઈ ગઈ બધી ગાઈસ લાકડા લેવા માટે આવ્યા છે નીચેવાળા ખેતર તો લાકડા કાળા કલ્પના જોઈને કાઢજો પેલો હતા રાગ કાઢ તો ના દે લોન લાઈને આવતું નહીં મને એટલે ચમ નહીં ફાવતી એને ફાવતું બધા વેલા ભરાય લે લેવાનું તો પેલી બાજુ કારેલા ને વેલો જોવા જવા દે લાગે હોય તો જોઈએ બહુ આ વખત તો બહુ જ કારેલો ને વેલા જોએ હા હવે બધા નાનો લાગે એક દાડો ઓટો મારવો પડશે થોડો મોટો થાય ને એટલા બાજુ હા જો લાગી પેલા જેટલો જ લાગે એટલે અત્યારે આવી જ જશે લાગે થોડાક જ દાડા મોટું બાખું પાડી દેતો ખબર પડતી હું ના પેલા હા હે હા તે એટલે જ કહું આટલો બહુ થઈ ગયો બધે આટલો આ 2 કોરિયો થઈ ગયો બીજો ઘેરથી લઈ લેવાનો તો ગાઈસ લાકડા લઈ લીધા હે હવે આપણે જઈએ ગામમાં તો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો મળીએ બીજા વ્લોગમાં